નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 1 રાષ્ટ્રીય ફળ કેરી લઈશું. એમાં સ્વાધ્યાય 1નો પહેલો દાખલો છે. મણકા ઘોડીની મદદથી સંખ્યા બનાવો અને એને શબ્દમાં લખો. તો અહીં પહેલી મણકા ઘોડી છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, એવી રીતે. એમાં એકમના અંકમાં 2 મોતી છે, એટલે કે 2 મણકા છે, તો અહીં આપણે 2 લખીએ. એ જ રીતે દશકના સ્થાનમાં 3 છે તો 3, 100ના સ્થાનમાં 6 છે તો 6, અને 1000ના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6 ને 7, 7 છે તો 7, 10,000ના સ્થાનમાં 2 તો 2, અને લાખના સ્થાનમાં 1, 2, 3, 4 ને 5, 5 છે તો 5 લખીએ. તો હવે મિત્રો એની સંખ્યા બનાવીએ. તો 5,27,632 થાય. તો અહીં આપણે સંખ્યા લખીએ. 5,27,632. એને અંકમાં લખીએ 5,27,632 આ રીતે. ત્યારબાદ બીજી મણકા ઘોડી છે. એમાં એકમના સ્થાનમાં 1, 2, 3, 4, 5 ને 6 મણકા છે, તો આપણે અહીં 6 લખીએ. દશકના સ્થાનમાં 1 પણ મણકો નથી, તો અહીં 0 લખીએ. 100ના સ્થાનમાં 4 છે, તો આપણે 100ની સ્થાનમાં 4 લખીએ. અને 1000ના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, તો અહીં 9 લખીએ. ત્યારબાદ 10,000ના સ્થાનમાં 1, 2, 3, 4, 5 ને 6 છે, તો આપણે 6 લખીએ. અને લાખના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, 8 છે તો 8 લખીએ. હવે સંખ્યા બની. અહીં 3 પછી 2 પછી કરીએ અલ્પવિરામ, એટલે 8,69,406 મળે. તો આપણે સંખ્યા શબ્દમાં લખીએ. પહેલાં અંકમાં લખીએ 8,69,406. હવે શબ્દમાં લખીએ 8,69,406. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે. એમાં એકમના સ્થાનમાં 0 છે. દશકના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6, 7 સંખ્યા છે, તો 7 લઈએ. ત્યારબાદ 100ના સ્થાનમાં 4 છે, તો 4 લઈએ. 3 ને 2, 5, 1000ના સ્થાનમાં 5 છે. 10,000ના સ્થાનમાં 3 ને 3, 6, 7, 8, તો અહીં 8 લઈએ. લાખના સ્થાનમાં 3 છે, તો 3 લઈએ. ત્યારબાદ 3 અને 2 પછી અલ્પવિરામ કરીએ, તો 3,85,470 થશે. હવે સંખ્યા બને છે અંકમાં 3,85,470
તો અંકમાં લખી હવે શબ્દમાં લખીએ તો 3,85,470. ત્યારબાદ ચોથો દાખલો છે. એમાં પણ એકમના સ્થાનમાં 3 ને 3 6 છે, દશકના સ્થાનમાં 5 છે, 100ના સ્થાનમાં 3 ને 3 6 ને 1 7 છે, હજારના સ્થાનમાં 3 ને 3 6, 10,000ના સ્થાનમાં 3 ને 3 6 ને 1 7 અને લાખના સ્થાનમાં 0 અને 10 લાખના સ્થાનમાં 3 ને 2 5. આ રીતે છે. હવે તો 50,76,756 થશે. તો અંકમાં લખીએ પહેલાં તો 50,76,756. અહીં 50,76,756 આ રીતે થશે. ત્યારબાદ પાંચમામાં એકમના સ્થાનમાં 3, દશકના સ્થાનમાં 6, 100ના સ્થાનમાં 1, હજારના સ્થાનમાં 7 1 2 3 4 5, 10,000ના સ્થાનમાં 4, લાખના સ્થાનમાં 5 અને 10 લાખના સ્થાનમાં 4 છે. તો અહીં સંખ્યા બને છે 45,45,163. તો પેલા સંખ્યા અંકમાં લખીએ 45,45,163. એ જ રીતે શબ્દમાં લખીએ 45,45,163. આ રીતે લખાશે. હવે દાખલો બીજો છે. નીચે આપેલી સંખ્યાને અંકમાં લખો. એમાં પહેલું છે 8,90,000. તો મિત્રો તમારે જ્યારે આ રીતે લખવાનું થાય ત્યારે તમારે અહીં 100 સુધીની સંખ્યા, અહીં 1000 સુધીની સંખ્યા અને અહીં લાખ સુધીની સંખ્યા, અહીં 100 સુધીની, 1000 અને અહીં લાખ. હવે જુઓ 8 લાખ આપ્યા છે તો આપણે લાખની જગ્યાએ 8 લખીએ. પછી 1000નું સ્થાન છે પણ 1000ની સંખ્યા આમાં લખેલી નથી, 1000 શબ્દ જ નથી આવેલો. તો 1000ની જગ્યાએ 0 મૂકી દેવાના. 1000ની જગ્યાએ હંમેશા 2 જીરા જ મૂકવાના. લાખ પછી જ્યારે આવે ત્યારે 1000ના સ્થાનમાં 2 જીરા. અને 100 સુધીમાં 100 શબ્દ પણ આમાં આવેલો નથી એટલે 100ની જગ્યાએ 0. અને 90 છે તો અહીં 90 લખીએ. ત્યારબાદ 6 લાખ તો લાખનું સ્થાન, ત્યારબાદ 1000નું સ્થાન અને ત્યારબાદ 100 સુધીની સંખ્યા લખીએ. તો 6 લાખ એટલે 6 લાખ. 4,000 જ્યારે 1થી 9 સુધીમાં 1000 હોય, 1થી 9 સુધીની સંખ્યા હોય ત્યારે 0 આગળ લગાડવો. તો 4 છે તો 04 લખીએ આપણે. એટલે 6,04,000
સોની સ્થાન પણ અહીં આપેલું નથી, સોનું ઉલ્લેખ નથી, એટલે સોની જગ્યાએ 0 અને 2 છે તો 0 2. ત્યારબાદ 9,62,000 અને 100 સુધીની સંખ્યા. હવે અહીં લાખ આપેલા છે તો 09, 62,000 તો 62 અને 1000 સુધીનું જ છે અહીં. ત્યારબાદ 100 પછીમાં કોઈ ઉલ્લેખ નથી, 1000 પછી કોઈ ઉલ્લેખ નથી, તો અહીં ન લખવું એવું નહીં કરવાનું. અહીં 100 સુધીના અંકમાં 3 જગ્યાએ 0 મૂકી દેવાના. ત્યારબાદ 4,79,013 તો લાખની જગ્યાએ 4 એટલે 04, પછી 79,000 એટલે 79 અને ત્યારબાદ સોનો ઉલ્લેખ નથી તો સોનું સ્થાનમાં 0 અને 13 એટલે એકડે તગડે 13 આ રીતે. ત્યારબાદ 22 લાખ તો અહીં 22 લખીએ. ત્યારબાદ 1000 છે, લાખ પછી 1000 હોય એટલે અહીં 1000 છે તો કે હા 24,000. 2 આંકડાના છે તો આગળ 0 નહીં મૂકવાનું. અને 3 છે તો 100ની જગ્યાએ 0 અને 3 એટલે 03 આ રીતે લખીશું. હવે 36,06,000 તો 36 લાખની જગ્યાએ 36,000નો ઉલ્લેખ નથી એટલે એની જગ્યાએ 2 જીરા જ મૂકવાના. ત્યારબાદ 100નો ઉલ્લેખ પણ નથી એટલે એની જગ્યાએ 0 અને 6 છે એટલે 06 આ રીતે થશે. હવે 7મું 74 લાખ તો લાખની જગ્યાએ 74. ત્યારબાદ 20,000 અને 100 નથી તો 100ની જગ્યાએ 0 અને 30 આ રીતે થશે. ત્યારબાદ 8મું 94,05,000 લાખ છે તો અહીં 94 પછી લાખ પછી 1000નો ઉલ્લેખ હોવો જોઈએ પણ અહીં છે નહીં એટલે 1000ની જગ્યાએ 00 અને ત્યારબાદ 500 એટલે 5 અને ત્યાર પછી એકમ દશકનો અંક નથી તો એની જગ્યાએ 0 એટલે 500 આ રીતે થશે. દાખલો 3 છે. નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. તો એકમ દશક 100 પછી આ 2000ના આ લાખના એટલે લાખની જગ્યાએ 5 છે એટલે 5 લાખ. અહીં 1000ની જગ્યાએ 50 છે એટલે 50,000 અને 100ની જગ્યાએ 6 એટલે 600 અને 9 09 એટલે 9. ત્યારબાદ 8 લાખ 7,000 07 છે તો 7,000 લખીએ. 780 ત્રીજામાં લાખની જગ્યાએ 9 છે તો 9 લાખ. 18,000 589. ચોથામાં 37 લાખ લાખની જગ્યાએ 37 છે. લાખ
લાખ ને 10 લાખ ભેગા એટલે 2 ભેગા 37, 6,786 આ રીતે. ત્યારબાદ પાંચમું છે 68,23,023. તો એને શબ્દમાં લખીએ 68,23,000. અહીં 100ની જગ્યાએ 0 છે એટલે 100 નહીં લખવાના, અહીં 23. $81,61,61,000 7 એટલે 007. ત્યારબાદ નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો. તો અહીં પહેલી સંખ્યા છે 6,92,503. એમાં 9ની નીચે છે, તો જે અંકની નીચે લીટી છે એ એમનેમ લખી નાખીએ અને એની પાછળ જેટલી સંખ્યા છે એટલા 0 મૂકી દઈએ. 1, 2, 3 ને 4. તો 4 0 મૂકી દઈએ. 4 એટલે 90,000 એની સ્થાન કિંમત થશે. અથવા તો તમે એકમ, દશક, 100, 1000 ને 10,000, 10,000ની જગ્યાએ 9 છે તો 10 × 9 કરીને 90,000 પણ લખી શકો. ત્યારબાદ 4ની નીચે છે તો 4 લખી નાખીએ. હવે 4 પછી જેટલી સંખ્યા છે એ ગણીએ તો 1, 2 ને 3 સંખ્યા, તો પાછળ 3 0 લગાડી દેવાના એટલે 4ની સ્થાન કિંમત 4,000. હવે ત્રીજામાં 5ની નીચે લીટી છે તો 5 કરીએ અને 5 પછી 2 સંખ્યા છે તો 2 0 લગાડી દઈએ એટલે 5ની સ્થાન કિંમત 500. ત્યારબાદ ચોથું, અહીં 2ની નીચે લીટી છે તો 2 એમનેમ રાખીએ, એની પાછળ એક જ સંખ્યા છે તો 1 0 એટલે 2ની સ્થાન કિંમત 20 થશે. ત્યારબાદ 6ની નીચે લીટી છે તો 6 લખીએ અને 6ની પાછળ 1, 2, 3, 4, 5 ને 6 છે તો 6 0 લગાડી દઈએ. 1, 2, 3, 4, 5 ને 6. અહીં 0ની નીચે લીટી છે તો 0ની સ્થાન કિંમત 0 જ થાય. એ જ રીતે 7મામાં પણ 0ની નીચે જ લીટી છે, નીચે જ લીટી દોરેલી છે તો 0ની સ્થાન કિંમત હંમેશા 0 જ થાય. હવે અહીં 1ની નીચે છે અને એ પણ એકમના અંકની નીચે છે, એની પાછળ કોઈ સંખ્યા નથી તો 1ની સ્થાન કિંમત 1 જ રહેશે. મિત્રો, અહીં આપણે ચેપ્ટર નંબર 1ના 1 થી 4 દાખલા કરીએ. હવે 5 થી આગળના દાખલા આપણે બીજા વિડીયોમાં લઈશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.